સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો ત્યારે સૌ કોઈની નજર હતી સૌરાષ્ટ્ર ઉપર અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જૂનાગઢ ઉપર સૌ કોઈની નજર હતી કારણ કે આમ આદમી પાર્ટીનું વધતું પ્રભુત્વ કોંગ્રેસની મજબૂતાઈ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢની અંદર કેવું એ વર્ચસ્વ રહેશે તેમની ઉપર સૌ કોઈની નજર હતી ને તેમાં એ ભારતીય જનતા પાર્ટી પરિણામ લાવવામાં ખરી પણ ઉતરી પરંતુ આ પરિણામ પાછળનો અસલી ચહેરો કોણ રહ્યો કેમ જૂનાગઢમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વધતું પ્રભુત્વ હોવા છતાં અને આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટીની અંદર હોવા છતાં એવું તો કોણ કિંગ મેકર જૂનાગઢની અંદર સાબિત થયું કે જેને લઈને જૂનાગઢમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીનો દબદબા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી એ ચહેરો છે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જેડીસી બેંકના ચેરમેન અને ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ પ્રભારી કિરીટ પટેલ કેવી રીતે કિરીટ પટેલે જૂનાગઢ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની અંદર એ ખેલ પાડી દીધો અને પૂર્વ પ્રમુખ હોવા છતાં તેમનો દબદબો કેવી રીતે રહ્યો તેની આજે આપણે ચર્ચા કરવી છે છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક દિગ્ગજ નામ ખૂબ ચર્ચામાં છે અને દિગ્ગજ નામ છે કિરીટ પટેલ. કિરીટ પટેલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે અને થોડા સમય પહેલા જ તેઓને પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રભારી તરીકેની પણ જવાબદારી આપવામાં આવી છે. પ્રદેશની ટીમોમાં તેમણે ખૂબ મોટું સંગઠનના અલગ અલગ હોદ્દાઓ નિભાવી ચૂક્યા છે પરંતુ ચૂંટણીઓની અંદર સૌથી મોટો પડકાર કિરીટ પટેલ માટે હતો કે ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢની અંદર વધુ મજબૂત રીતે એ જીવંત રાખે. એક બાજુ ગોપાલ ઇટાલિયાનો વધતો પ્રભાવ, બીજી બાજુ જવાહર ચાવડા અને આ બધા વચ્ચે કિરીટ પટેલે પોતાનો જે દબદબો હતો, પોતાનું જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વનું પ્રભુત્વ છે એ પ્રભુત્વનો પુરાવો પણ આપ્યો. વિસાવદરની સરસાઈ જિલ્લા પંચાયત સીટ ઉપરથી વિપુલ કામાણી જીતતા કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા. જૂનાગઢની કોયલાણા બેઠક ત્યાં પણ ખરાખરીનો જંગ હતો. જવાહર ચાવડા પૂરતી રીતે એ જ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેની મહેનત કરતા હતા પરંતુ ત્યાં પણ કિરીટ પટેલનો દબદબો જોવા મળ્યો અને કિરીટ પટેલના જિંદાબાદના નારા કોયલાણા બેઠક ઉપરની જીત બાદ પણ લાગ્યા અને આ કિરીટ પટેલ જિંદાબાદના નારાઓ દર્શાવી રહ્યા હતા કે ગુજરાતની રાજનીતિમાં સૌની નજર જ્યાં જૂનાગઢ ઉપર હતી એ જૂનાગઢની જીત પાછળનો હીરો કિરીટ પટેલ કેમ રહ્યો. કારણ કે ગયા વખતે જ્યારે 2021ની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ત્યારે 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. આ વખતે જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ત્યારે 23 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી. આમ આદમી પાર્ટી કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં જિલ્લા પંચાયત અને અનેક તાલુકા પંચાયતોમાં દબદબો રહ્યો અને એમાં સંગઠનનું મોટું નામ રહ્યું કિરીટ પટેલ. કિરીટ પટેલની આ સંગઠનાત્મક વ્યૂહરચના પોતે સંગઠનના બહુ કુશળ છે. લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે. એ વિસ્તારના ખૂણે ખૂણેથી તેઓ વાકેફ છે અને એટલા માટે જ ફરી એક વખત કિરીટ પટેલે એ કાર્યકર્તાઓને જવાબદારી આપી, તેમના વિશ્વાસુ માણસોને જવાબદારી આપી અને તેમના વિશ્વાસુ માણસોએ જ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં મદદ કરી છે. હવે આવનારા સમયની અંદર જ્યારે 2027ની ચૂંટણીઓ આવશે ત્યારે ફરી એક વખત જૂનાગઢ જિલ્લાની એ સંપૂર્ણ જવાબદારી ભલે તેઓ પ્રમુખ નથી પરંતુ કિરીટ પટેલ ઉપર એ આપવામાં આવશે, કિરીટ પટેલને આપવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે 27ના પરિણામોમાં પણ કિરીટ પટેલ કેવી રીતે કિંગ મેકર સાબિત થાય છે. પરંતુ તમારો બાબતે શું માનવું છે એ મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.